હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સોનુ ફેમિલી વ્લોગ્સ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ઘણા સમય પછી આજે વ્લોગ્સ બનાવવાનો ટાઈમ મળ્યો છે, કારણ કે હવે અહીંયા ગામડે બધું જ કામ પૂરું થઈ ગયું છે. હવે મારે મારા મમ્મીને ત્યાં જવાનું છે, તો હું મારા સામાન પેક કરી રહી છું. જોવો, અહીંયા મારો સામાન રેડી થઈ ગયો છે. અહીંયા ઓમભાઈ અહીંયા ગામડે બેટ લઈ આવ્યા હતા, તો એ કે મમ્મા પાછું લઈ જાજે. અને હવે આ બધા કપડાં ધોઈ અને હવે ફ્રી થઈ ગયા છીએ. તો હવે હમણાં મારો સામાન પેક કરી લો, કારણ કે સાંજે અમારે નીકળવાનું છે અને મમ્મીની ઘરે જવાનું છે. તો મને એમ થયું કે ચાલો, હવે બધું જ કામ ગામડે થઈ ગયું છે અને હવે થોડાક દિવસ જ રહ્યા છે વેકેશન ખુલવાના. તો હવે બધું સામાન પેક કરી લઈએ. તો રસોઈ થઈ ગઈ છે અને હું સાફ કરી રહી છું કિચન. અને હવે હું ચૂલે રોટલી કરવા જઈશ, કારણ કે રસોડામાં તો બહુ ગરમી થાય છે, એટલે જરાય કામ અહીંયા કરવું ગમતું નથી. સારું થયું કે ધૂસ કચરાને બધું થઈ ગયું, નહીતર ગરમીના તો મરાઈ રહે. અને હમણાં તો ગરમી પણ એવી પડે છે કે વાત જ પૂછો માં. એટલે મમ્મીને મેં કીધું કે તમે આરામ કરો અને હું આ રસોડું સાફ કરી નાખું. અને ઢારિયામાં ચૂલો છે તો ત્યાં રોટલી કરી નાખું એમ, કારણ કે આજે છેલ્લો દિવસ છે અહીંયા. પછી તમારે મમ્મીને ત્યાં જવું છે, તો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડાક દિવસ વેકેશન કરી આવીએ, પછી પાછું તો હતું 2 ને 1 થવાનું છે. વેકેશન ખુલી જશે એટલે બધા પાછા પોતપોતાના કામમાં. સાચું ને? ગરમી બહુ છે હમણાં, એટલે જોવો ચૂલે રોટલી ઘડવા આવી છું, એટલે શાંતિથી બેસી અને રોટલી ઘડી શકીએ. બાકી રસોડામાં તો ક્યાં રહેવાય એવું જ છે, એટલી ગરમી થાય છે. બહુ સમય થઈ ગયો વ્લોગ્સ નથી બનાવ્યો એનો, પણ શું કરીએ, ફ્રીજ નહોતા તો કેમ કરવું, ધૂસ કચરા કરું કે વ્લોગ્સ બનાવવું. ગામડાનું નહીંતર વ્લોગ્સ બધાને બહુ ગમતા હોય, પણ હું મારું ટ્રાયપોડ પણ ભૂલી ગઈ હતી અને હું એકલી હતી, એટલે મારે કામ પણ ઘણું હતું. એટલે પછી કોઈ વિડીયો બનાવવાનું, વ્લોગ્સ બનાવવાનું ટાઈમ રહ્યો જ નહીં, કારણ કે એ ધૂસ કચરા કર્યા એકલા આવડા મોટા ઘરમાં તો વાર લાગે ને. એટલે પછી મને એમ થયું કે ચાલો, હવે તો આપણે જવાની તૈયારી છે, હવે બધું કામ પણ થઈ ગયું છે, તો હવે આપણે એકાદો વ્લોગ્સ ગામડાનો પણ બનાવી લઈએ. તો મમ્મી કહે કે ગેસે રોટલી ઘડી લે. મેં કીધું અરે મમ્મી, હું ત્યાં કેવી ગરમી થાય છે, કેમ ઘડવી હું રોટલી? નથી ઘડવી હું ત્યાં, હું ઢારિયામાં છે ને ચૂલો ત્યાં બેઠા શાંતિથી રોટલી ઘડી લઈશું. તો તમે આરામ કરો. એટલે એ આરામ કરે છે, એને કમરમાં છે દુખે છે ને, એટલે. બાકી આપણે અહીંયા શું વાંધો હોય. તો આમ કરતાં 1 તારીખથી અત્યાર સુધીમાં બધું કામ થઈ ગયું અને હવે હું ફ્રી થઈ ગઈ છું. તો મમ્મીની ઘરે જવાની પણ તો બહુ ખુશી છે, બહુ અંદરથી ખુશી થાય છે, મજા આવશે. મને તો પહેલાં ચૂલો સળગાવતાય ના આવડતો, પણ ધીમે ધીમે મમ્મીએ બધું મને શીખવાડી દીધું કે ભેંસ દોતા આવડી ગયું. પછી આ ચૂલો પણ પ્રગટા હતા. નકર મારે છે ને ગમે ત્યારે અહીંયા હું ચૂલે રસોઈ કરવા આવું ને, તો હું છે ને મમ્મીને કહેતી કે મમ્મી ચૂલો સળગાવી દો ને. મારે કીધે નહીં હરખો તાપ થાય, એમ થશે તો એક સાઈડ જ થશે એમ. પછી ધીમે ધીમે એની પાસેથી શીખી ગઈ
તો બધું જ આવડી ગયું. એટલે કહે ને કે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં તમે જીવતા શીખી જાઓ ને તો કોઈ દિવસ કાંઈ જ એટલે કાંઈ જ તકલીફ જ ના પડે જીવન જીવવામાં. તો જો મને તો આ ચૂલો એ પ્રગટા આવતા આવી ગયો. હવે મમ્મીની કંઈ જરૂર ના પડે મારે. એને 2 લાકડા મૂકીને તે ધનાધન રોટલી ફટાફટથી થઈ જશે. અને આમ તો અહીંયા ઢારિયામાં અમારે સરસ મજાનું પવન આવે છે, તો અહીંયા જ રોટલી ને એવું કરાય ને એમ. સારું, ચાલો તો હું હવે ફટાફટથી થોડીક રોટલી બનાવવાની છે, બનાવી લો પછી વાત. સારું થયું ધૂંસ કચરા કરી નાખાતી, નહીંતર અત્યારે તો એટલી ગરમી થાય છે ને કે વાત જ ના પૂછો. આ તો વહેલા ધૂંસ કચરા કરી નાખ્યા એટલે અત્યારે નથી વાંધો, કંઈ કામ બાકી નથી રહ્યું. એટલે નકર જો પહેલાં મમ્મીની ઘરે જઈ આવી હોત ને પછી ધૂંસ કચરા કર્યા હોત ને તો મારો તો વારો નીકળી જાત. એટલી ગરમી થાય, કાંઈ કામ નથી કરતા ને તોય એટલો ઉકળાટ થાય. તો આપણે ધૂંસ કચરાને કરીએ તો કેવું થતું વિચાર. એટલે મેં એમ થયું કે પહેલાં હાલને આ બધું કરીને પછી મમ્મીની ઘરે જાય. સામે મમ્મી એ જાત્રામાં ગયા છે આજ વખતે, તો એ આવી જાય તો બચી ગઈ. હું તો એમ કહું ને તોય હાલે. અને હવે તો બધું કામ થઈ ગયું છે ને એટલે હાવ શાંતિ છે. જો અહીંયા અત્યારે તો ગામડામાં શું હોય બીજું, વહેલું રસોઈ. જો અત્યારે વહેલી રસોઈ અત્યારે 10:30 પોણા 11 થયા છે. તો મને એમ થયું કે હાલ ફટાફટ ઢારિયામાં રોટલી ઘડી અને થોડું ઘણું કામ છે ને એ પતાવી દો. ને મારા થેલામાં બધું કંઈ મૂકવાનું હોય એ મૂકી દઉં. હવે પછી મમ્મીની ઘરે જવું છે તો કંઈ ભૂલાતું નથી ને. હવે પછી અહીંયા આવવાનું ન હોય તો વેકેશન ખુલી જાય એટલે બહુ ચૂલે રોટલી કરી હાવ મજા આવે બેઠા બેઠા શાંતિથી. ચાલો રોટલી તો બની ગઈ છે. હવે હું આ પીળી મકાઈના લોટના રોટલા ઘડી નાખું, કારણ કે અત્યારે બહુ ગરમી પડે છે તો બાજરાના રોટલા તો ન ખવાય. અને રોટલી બહુ મને ગમે નહીં, બહુ ભાવે નહીં એટલી બધી. એટલે પીળી જાર અને પીળી મકાઈ અને જાર એના રોટલા મને એમ થયું કે આ 2 ઘડી નાખું. હવે તો મારે આરસી રાહ જોતી હશે કે ફઈ ક્યારે આવે. મને આજે ફોન આવી ગયો કે ફઈ તમે ક્યારે આવો છો. મેં કીધું આવીશ હવે 2 દિવસમાં આવું છું. તો કે તમે જલ્દી આવો, આપણે વોટર પાર્ક જવું છે એમ કરતી હતી. મેં તો હા આવીશ, પણ મારે હું કોઈ 1 દિવસનું અહીંયા કામ છે ને તો એ પતાવી દઉં પછી આવીશ. તો આ પીળી મકાઈના રોટલા બહુ મસ્ત થાય અને ખાવામાં પણ બહુ મજા આવે. એટલે અમે ક્યારેક આ રોટલા પણ બનાવીએ છીએ. તો આજ મને એમ થયું ચાલ થોડોક લોટ છે ને તો બનાવીને ખાઈ જાવ, નહીં તો પછી અહીંયા પડ્યો રહેશે એમને. એવું છે. અને ગરમી પણ બહુ છે અત્યારે, રહેવાતું નથી. અહીંયા ઢારિયામાં પવન આવે છે તોય એટલી ગરમી થાય છે. બધાને એમ થતું હશે કે હમણાં વ્લોગ્સ કેમ નથી આવતો, વ્લોગ્સ કેમ નથી મૂકતા, પણ ક્યાંથી મૂકું. કામ એટલું હતું ને કે વ્લોગ્સ બનાવવાનો ટાઈમ પણ ના રહ્યો. મને એમ હતું કે 1 દિવસ વાડીએ જઈશ ને તો બનાવીશ અને પછી મૂકીશ એમ. પણ તો કંઈ વાડીએ જવાનો પણ ટાઈમ ન મળ્યો ને 1 દિવસ ટાઈમ હતો પણ તડકો ને ઝાર બહુ હતી ને તો મને એમ થયું કે જવું જ નથી, કેન્સલ કરું. એટલે પછી વ્લોગ્સ ના બનાવતી ને શોર્ટ વિડીયો ક્યારેક મૂકી દેતી, અપલોડ કરી દેતી. એટલે કન્ટિન્યુ મારી ચેનલ ચાલુ રહે. આમ તો મારી ચેનલમાં હવે થોડોક વોચ ટાઈમ ઘટે છે, પણ વચ્ચે આ વ્લોગ્સ મૂકી દીધા ને એટલે મારે વોચ ટાઈમ હજી પૂરો નથી થયો. પણ ભગવાનની દયાથી અને તમારા બધાના સપોર્ટથી વોચ ટાઈમ વહેલો પૂરો થઈ જશે. આ રોટલા ઘડવામાં પણ બહુ જો આસાન હોય, ફટાફટથી થઈ જાય અને
હોય પણ મસ્ત, લાગે પણ સરસ સ્વાદમાં. ક્યારેક ટ્રાય કરજો. સારું, ચાલો તો જોતા રહો આવા અલગ અલગ બ્લોગ્સ. હવે તો હું કન્ટિન્યુ બ્લોગ્સ મૂકીશ, તો સપોર્ટ કરતા રહો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ગ્રુપમાં. થેન્ક યુ.